નાનકડા સ્વાધ્યાયમાં આપણે આજે નવરાત્રિનું પર્વ છે તો બહુ જ સંક્ષિપ્તમાં શ્રી દેવી મહાત્મ્યનું વિશિષ્ટ મહત્વ, ઇસોટેરિક સિગ્નિફિકન્સ ઓફ દેવી મહાત્મ્ય એ વિષય ઉપર પૂજ્યપાદ સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજે ખૂબ સુંદર ઉદ્બોધન કરેલું છે અને આપણી શાખા તરફથી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આ પુસ્તક પ્રકાશન કરેલું છે. તો નવરાત્રિના દિવસમાં ખાસ એનું વાંચન કરશો એવો અનુરોધ છે. વાત કંઈક એવી છે સ્વામીજીની કે દરેકે દરેક વ્યક્તિના જીવનમાં જે ઝંખના હોય છે, એ ઈચ્છા હોય છે, એ વાસ્તવમાં આત્માની ઝંખના છે, પૂર્ણતાની ઝંખના છે કે મારે જીવનમાં મુક્તિ જોઈએ છે, મારે જીવનમાં પૂર્ણતા જોઈએ છે. પરંતુ એ જ આત્માની ઝંખના શરીરની, મનની, બુદ્ધિની ચેષ્ટા રૂપે પ્રગટ થતી હોય છે. પણ વાસ્તવમાં જે કંઈ ઈચ્છા આપણને થાય છે એ બધી જ ઈચ્છા પાછળનું મૂળ શું છે? એ મને પૂર્ણતાની, મારી સ્વરૂપની પ્રાપ્તિની જ ઈચ્છા છે. પરંતુ એ સ્વરૂપને નહીં જાણવાને કારણે આપણે અન્યત્ર એની શોધ કરીએ છીએ અને એટલા માટે જ આપણને એ પૂર્ણતા, એ શાંતિ, એ મુક્તિ આપણને પ્રાપ્ત થતી નથી. તો સ્વરૂપ જ જો આપણું મુક્તિનું હોય, પરમ શાંતિનું હોય, નિત્ય આનંદનું હોય, સચ્ચિત આનંદ હોય, તો શા માટે આપણને એ આપણા સ્વરૂપનો અનુભવ થતો નથી? તો મહાપુરુષો આપણને એવું કહે છે કે એનું કારણ એ છે કે સૃષ્ટિનું પ્રાગટ્ય જે થયું, જે પરમાત્મા જે છે, કે જે બ્રહ્મ જેને આપણે કહીએ છીએ, એ જગત અને જીવ રૂપે પ્રગટ થયા અને એ જ નિર્ગુણ, નિરાકાર, નિષ્ક્રિય પરમાત્માનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે તે જ તેની પોતાની અચિંત્ય, અવ્યક્ત, અનામી એવી પરમેશ શક્તિ, માયા શક્તિ છે, એની સાથે સંયોજન થાય છે. અને માયા ઉપહિત ચૈતન્ય એટલે કે ઈશ્વર અને અવિદ્યા ઉપહિત ચૈતન્ય એટલે કે જીવ. તો એવું તો શું છે માયામાં કે જેના દ્વારા એ આપણને આપણા સ્વરૂપથી વંચિત રાખે છે? એટલું જ નહીં, પણ જે નથી આપણને સાચું દેખાડે છે. એ એક માયાની વિશેષ શક્તિ છે કે સત્ય છે એને જાણે કે ઢાંકી દે છે અને જે સત્ય નથી જાણે કે સત્ય છે આપણને આભાસ કરાવે છે. તો એ કઈ શક્તિ છે એવી અને એનું શું તાત્પર્ય છે? તો પૂજ્યપાદ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ પણ ઘણી વાર કહે છે કે માયા શું છે, ભગવાને કેમ રચી છે, એ જાણવાની આપણે બહુ જરૂર નથી. આપણે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો શોર્ટ લાગતો હોય તો આપણે પહેલાં એમાંથી બચી જઈએ, આપણે તપાસ ના કરીએ કે શું થાય છે, કેમ થાય છે. તો એવી રીતે માયાનો જે પ્રભાવ છે એના દ્વારા, એનાથી આપણે મુક્ત થઈએ અને પરમ તત્વ જે છે એને આપણે પ્રાપ્ત કરીએ, એ આપણા જીવનનું લક્ષ્યાંક છે. સૌથી વધારે વિસ્મય પમાડે વાત એવી છે કે જે માયા આપણને વિસ્મૃતિ કરાવે છે અને પરમ તત્વથી દૂર રાખે છે, એ જ માયાનું ભગવતી મા તરીકે આપણે આશરો લઈ પરમ તત્વની પાસે જવાને માટે એનું જ આપણે શરણું સ્વીકારવું પડે છે. અને એ જ વાત આપણને દુર્ગા સપ્તશતીની અંદર 700 શ્લોકોની અંદર માર્કંડેય પુરાણમાં આપણને પ્રસ્તુત કરવામાં આવી છે. અને અવારનવાર આપણે એ ભગવતીનું, એ માતાની ઉપાસના કરીએ છીએ. તો એ માયા શક્તિ જે છે એ બહુ જ અદ્ભુત છે
અનાદિ છે, અવ્યક્ત છે, ભગવાનની પરમ શક્તિ છે, અચિંત્ય છે. અને હમણાં જ જે વાત કરી કે દેખાય કે ના દેખાય અંબામાનું દર્શન કરું છું, તો એ ભગવાનની માયા જે છે એ વ્યક્ત નથી, એ અવ્યક્ત છે. અને એ સર્જન તરીકે આપણે જોઈ શકીએ છીએ, એટલે માયાના કાર્યમાં આપણે માયાને જોઈ શકીએ છીએ. માયાને મૂળભૂત રૂપે આપણે જોઈ શકતા નથી. તો કઈ રીતે દેખાય માયાના કાર્યમાં? તો એ માયા જે છે એ ત્રિગુણાત્મિકા છે. એટલે કે એના 3 ગુણો છે. એક છે તમસ, એક છે રજસ અને એક છે સત્વ. જ્યાં ઘડી પણ આપણને તમસ, રજસ કે સત્વનું દર્શન થાય ત્યાં ઘડી એ માયા ઉપલબ્ધ છે, હાજર છે, વિદ્યમાન છે માનીએ. અને જ્યારે આ 3 ગુણોથી આપણે અતીત થઈ જઈએ, ત્રિગુણાતીત થઈ જઈએ, ત્યારે માયાનો કોઈ વાસ્તવિક પ્રભાવ રહેતો નથી અને પરમ તત્વની સાથે, બ્રહ્મની સાથે આપણે એકાકાર થઈ જઈએ છીએ, એવું આપણને મહાપુરુષો સમજાવે છે. તો આ પ્રક્રિયા જે છે એને 3 ભાગમાં દર્શાવેલી છે. પૂજ્યપાદ સ્વામી ચિદાનંદજી મહારાજના પ્રવચનોમાંથી પણ આપણે જોયેલું છે. સ્વામીજી મહારાજ જરા જુદી રીતે વાતને વ્યક્ત કરે છે કે એ ભગવાનની માયા ત્રિગુણાત્મિકા જે છે એ તમસ, રજસ અને સત્વ એ 3 રીતે વ્યક્ત થાય છે. અને 3 પ્રકારના ગુણોને આપણે ક્રમશઃ ઓળંગવાના છે. એ જ ભગવાનની માયા શક્તિ એટલે 2 રીતે પણ બીજી રીતે વર્ણવાય છે. 2 શક્તિ છે. કઈ કઈ શક્તિ છે? એક છે આવરણ શક્તિ, વિલિંગ પાવર, ઢાંકી દે. અને બીજી વિક્ષેપ શક્તિ, ડિસ્ટ્રેક્શન, કે જે ઘણી બધી વસ્તુ ઊભી કરે છે, ના હોય તે વસ્તુ ઊભી કરે. અને આ બંને શક્તિ એ આપણને બાધક છે. સૌથી પહેલા વાત કરીએ કે તમસ કેવી રીતે બાધક છે આપણને. તો માયાની આવરણ શક્તિ, જે વિલિંગ પાવર જે છે, 2 રીતે કામ કરે. એક તો એ તમસ જે હોય એ રીતે વ્યક્ત થાય છે. એટલે કે જાણે કે કોઈ કાચ હોય અને કાચની ઉપર ડાંબરનું આપણે લેયર પાથર્યું હોય તો આપણને કશું જ દેખાય નહીં. તેમ જ્યારે તમસથી આપણે ગ્રસ્ત થઈએ, માયાનું એક ગુણ, ત્યારે આપણને કોઈ પણ પ્રકારનું યથાર્થ દર્શન થતું નથી. અને એ દૂર કરવાને માટે સૌથી પહેલા ચરણમાં મધુ અને કૈટબ એ રીતે ભગવતી દેવી એનો સંહાર કરે છે. અને વાત તો બધી બહુ લાંબી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુના કાનમાંથી જે મેલ હતો એના થકી મધુ અને કૈટબ બંને પ્રગટ થયા. અને એ જાણે બ્રહ્માજીને પોતે જ ખાઈ જવાને માટે ઉત્સુક હતા. અને પછી ભગવાન વિષ્ણુએ એમનો સંહાર કર્યો. તો જેને આપણે તમસ કહીએ છીએ એ આપણામાં કેવી રીતે વ્યાપ્ત છે, કે શું જોઈએ કે આપણામાં તમસ જો આપણને દેખાય? તો માત્ર પ્રમાદ કે આળસ એવું જ નહીં, પરંતુ તમામ પ્રકારના દુર્ગુણો જે આપણા માનસિક સ્તરે છે એ બધા જ તમસનું સૂચન કરે છે. એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ છે, મત્સર છે, મોહ છે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ આપણે જોઈએ છે કે કામ એવો ક્રોધ એવો રજોગુણ સમુદ્ભવ. એટલે કે કામ અને ક્રોધ એ આમ તો રજોગુણ લખેલું છે, પણ આ મુખ્યની અંદર આપણે ઘડી તમસ તરીકેનું વર્ણન કરીએ છીએ કે આપણા અંતઃકરણમાં તમામ પ્રકારના જે દુર્ગુણો છે એ જાણે કે તમસથી વ્યાપ્ત છે. અને માં ભગવતીની દુર્ગા રૂપે, કાલી રૂપે આપણે આરાધના કરી. આમ તો 2 પ્રકારની એની ઉપાસના છે, કે અવિદ્યામાં, વિદ્યામાં. અવિદ્યામાં એ છે આપણને જગતમાં પ્રવૃત્તિ કરવાને માટે મદદ કરે છે, અને વિદ્યામાં એ છે આપણને પરમાત્મા તરફ પાછી લઈ જાય છે. પણ સૌથી પહેલા એ રીતે આપણે એ માતાની ઉપાસના કરીએ અને આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણ શુદ્ધ થાય એટલે કે જાણે કે તમસ ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો. એમાંથી આપણે એક ડગલું આગળ વધ્યા. 3 મુકામ છે ભગવાનની પ્રાપ્તિના. તો તમસમાંથી આપણે જ્યારે મુક્ત થઈએ એટલે આપણને એમ થાય કે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, મોહ, આ મનના જે બધા જે છે દુર્ગુણો છે, ક્લેશ છે, વિકાર છે, એનાથી મુક્ત થઈ ગયો, હવે મને કંઈ વાંધો નથી. તો સ્વામીજી કહે છે કે આટલાથી મુક્ત થવાથી કામ થતું નથી. અને ત્યાર પછી જે રજસ જે છે એ આપણને બાધક બને છે. અને આ પાત્રની અંદર આપણે મહિષાસુર તરીકે એનું વર્ણન કરેલું છે. અને મહિષાસુરના સેનાપતિ રક્તબીજ તરીકે એનું વર્ણન કરેલું છે. એટલે કે વિશેષ વાત શું છે કે મહિષાસુર જે દૈત્ય હોય છે એને આ દેવી ઘણી વખત સંહાર કરે તો બીજું રૂપ લઈને ધારણ કરે. એટલે એક વખત પાડાનું રૂપ હોય, ક્યારેક સિંહનું રૂપ હોય, ક્યારેક ગજેન્દ્રનું રૂપ હોય, તો અલગ અલગ પ્રકારનું રૂપ ધારણ કરે. અને રક્તબીજ જે છે એ શું કરે કે જ્યારે કોઈ પણ દૈત્યનો સંહાર થાય ત્યારે એ રક્તના ટીપામાંથી ફરી પાછો દૈત્ય તૈયાર થાય. જેટલા પણ દૈત્યનો સંહાર કરે એટલી જ માત્રામાં એ ઊભા થાય. તો પછી કેવી રીતે આનું નિરાકરણ કરી શકાય?
તો આપણા જીવનમાં કેવી રીતે કહી શકીએ કે શું ઊભું થાય છે, વિક્ષેપ કઈ રીતે ઊભો થાય છે? તો વિક્ષેપ એ રીતે ઊભો થાય છે કે આપણા અંતઃકરણની અંદર ઘણા બધા વર્ષોના જન્માંતરિક સંસ્કારો રહેલા છે. એ સંસ્કારો અને ચિત્તમાં રહેલા છે અને અવારનવાર એક યા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ઈચ્છા રૂપે પ્રગટ થયા કરે છે. એટલે ઈચ્છા જે હોય એ અવારનવાર ઊભી થાય અને ઈચ્છા એક પ્રકારની ચેષ્ટાનું રૂપ ધારણ કરીને વાસના કહેવાય અને જ્યારે બાઇન્ડિંગ થાય તેને તૃષ્ણા કહેવાય. તો એક ઈચ્છા પૂરી કરી બીજી, ત્રીજી એ હંમેશા ઉપસ્થિત થયા જ કરે છે. તો એ રજસનું મહિષાસુર અને રક્તબીજનું સ્વરૂપ છે. તો એને કેવી રીતે દૂર કર્યું ભગવાને? કે ત્યાં આગળ મહાકાલીને પ્રાર્થના કરી કે આ જ્યાં અસુરો જ્યાં આગળ પણ જે રક્તબીજ પડે છે અને એનું ટીપું એમાંથી ફરી થાય છે, તો તમે તમારી જીહવાને એટલી મોટી કરો કે સમગ્ર પૃથ્વી ઉપર ફેલાઈ જાય. એ મહાકાળીની જીવા આપણે જોઈએ છીએ બહાર કાઢેલી, એનો હેતુ આ છે કે જીવા એટલી બધી મોટી વિશાળ કરી કે સમગ્ર પૃથ્વીના પટ ઉપર એ પથરાઈ ગઈ અને જ્યાં જ્યાં પણ એ દૈત્યનો સંહાર થાય એ રક્ત એ પોતે જ ત્યાં આગળ એનું પાન કરી ગયા અને ત્યાર પછી એ દ્રશ્યે મહિષાસુર જે છે એનો સંહાર થયો. તો આ પ્રમાણે ઈચ્છાઓ જે છે એને આપણે શું કરીશું? ત્યાં તો આપણે જીભ ફેલાઈ અને એ રીતે ગ્રહણ કર્યા, પણ આપણે કેવી રીતે દૂર કરીશું? તો આજે બે વાત થઈ, મહિષાસુરની વાત થઈ અને મધુકૈટભની વાત થઈ. તો એ શું છે? બંને એક પ્રકારના કાર્યો છે. તો કારણ શું છે? એક રજસ થયું અને પહેલા તમસ થયું. તો એની આગળ જે છે સત્વ પણ, સત્વનું પણ એક કારણ જે છે અવિદ્યા છે. જ્યારે અવિદ્યાનું આપણે નિર્મૂલન કરીએ ત્યારે જ અનેક પ્રકારની ઈચ્છા છે એને આપણે દૂર કરી શકીએ. અને ત્યારબાદ જ્યારે મહિષાસુરનું ઈચ્છાઓનું નિર્મૂલન કર્યું અને ત્યારબાદ આપણે આગળ વધ્યા એટલે આપણે ત્રીજા પડાવ પર આવ્યા કે જે પડાવને પાર કરવો બહુ જ અઘરો છે. કારણ કે સત્વ જે છે એ પણ ભગવાનની આવરણ શક્તિ છે. માયાની પહેલા આવરણ શક્તિ તમસ સ્વરૂપે વ્યક્ત કરી, પછી વિક્ષેપ શક્તિ વાત કરી અને ફરી પાછી આવરણ શક્તિ. પણ આવરણ શક્તિ કેવી છે? જાણે કે પેલો કાચ હોય અને સામે કોઈ વસ્તુ આપણે પ્રાપ્ય હોય તો આપણને દેખાય ખરી પણ આપણે એને સ્પર્શ કરી શકીએ નહીં. એમ પરમ તત્વને જાણે કે આપણે જોઈ રહ્યા છે. આપણને એમ લાગે મારી બહુ નજીક છે, પણ એક એવા પ્રકારનું આવરણ છે કે આપણે જોઈને પણ એને પહોંચી શકતા નથી. જે શુંભ અને નિશુંભ એના દ્વારા એ પાત્રના વ્યક્ત દ્વારા વ્યક્ત થાય છે. તો શુંભ અને નિશુંભ એ શું છે? તો એનું પણ વર્ણન કરેલું છે. એક શુંભ એટલે એવું કે ઇંગ્લિશમાં તેને કોમ્પ્લેસન્સી કહેવાય. એક પ્રકારનું સંતોષ કે ભાઈ મેં આટલી ભજન કરી, આટલી માળા કરી, આટલા વર્ષોથી ભગવાનનું ચિંતન કરું છું, આટલા પુસ્તકો વાંચ્યા, એટલે હું સંતુષ્ટ છું. એટલે એક પ્રકારની એક રાઇટિયસ નહીં પણ અનરાઇટિયસ જેને કહી શકાય સંતુષ્ટિ આપણે ઊભી થાય અને આપણને એમ લાગે છે કે મારું કાર્ય સિદ્ધ થઈ ગયું, આપતકામ થઈ ગયો, પણ એવું નથી. હજુ અંતિમ મુકામ પર છે, આપણે આગળ જવાનું બાકી છે. એટલે આ એક વસ્તુ છે. અને બીજું કે ધારો કે આપણા જેવા સાધકો જાણતા પણ હોય એને આટલું પૂરતું નથી. મારે એમ કે જો આગળ જવાનું છે, મારે પરમ તત્વને પ્રાપ્ત કરવાનું છે, જો મારી સાધના અધૂરી છે તો પણ એ જ્યાં સુધી સત્વ હોય એ સત્વનું બંધન એટલું બધું સૂક્ષ્મ છે કે એને ઓળંગવું બહુ મોટા મોટા પુરુષો માટે પણ બહુ મુશ્કેલ છે. અને સત્વના બંધનમાં આપણે ભજન કરીએ, કીર્તન કરીએ, સારું પ્રવચન કરીએ, સારું કીર્તન કરીએ, બધું આપણને સંતોષ થાય. એક પ્રકારનું સૂક્ષ્મ આવરણ છે અને એનાથી સત્વને આપણે આગળ વધી શકતા નથી. તો અહીંયા ઘડી મા ભગવતીની સરસ્વતી રૂપે આપણે આરાધના કરીએ છીએ કે સત્વ જે છે એ મારી પ્રધાનતા હોય અંતઃકરણમાં તો જ શાંત મન રહે, સૂક્ષ્મ મન રહે. પણ એક એવો પણ તબક્કો પ્રાપ્ત થાય કે જ્યારે સત્વને પણ હું પાર કરું અને ગુણાતીત ભગવાનનું જે સ્વરૂપ છે એટલે મારું પોતાનું આત્માનું જે સ્વરૂપ છે એની મને પ્રાપ્તિ થાય. જેમ બધા એર સ્પેસ છોડતા હોય તો રોકેટ્સ હોય તે પછી એરક્રાફ્ટને ઉપરથી લઈ જાય અને અમુક પોઈન્ટ ઉપર લઈને પછી ફરી પછી રોકેટ નીચે આવી જાય. એમ સત્વ જે છે એ આપણને અમુક કક્ષાએ લઈ જાય અને પછી સત્વથી પણ આપણે આગળ વધવાનું છે, ગુણાતીત થવાનું છે. અને એ દ્રષ્ટિએ માં સરસ્વતીને આપણે ઉપાસના કરીએ અને લક્ષ્મી ભગવાનની પણ 8 રૂપે ઉપાસના કરીએ છીએ. એની અંદર પણ છેલ્લે એક આ વિદ્યામાં છે, ત્યાં પણ એના અંતિમ ચરણમાં સત્વની પ્રધાનતા છે. તો અને પછી ઘણી બધી આગળ વાતો છે. પણ જ્યાં સુધી 3 ગુણો અથવા આવરણને વિક્ષેપ શક્તિ રહેલી છે ત્યાં સુધી આપણે માયાના પ્રભાવમાં છે. એટલે આપણે જે કંઈ બોલીએ છીએ, ચિંતન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, બધું પણ એક રીતે માયાના પ્રભાવમાં છે. પણ ક્રમશઃ જો આપણી ભાવના સાચી હોય, આપણી ઉપાસના સાચી હોય તો પહેલા તમસને દૂર કરવાને માટે મુખ્ય કર્મયોગની વાત કરી.
પછી વિક્ષેપને દૂર કરવાને માટે મુખ્યત્વે ભક્તિઓ, કે જ્યાં સુધી ભગવાનની ભક્તિ ના કરીએ ત્યાં સુધી આપણી ઈચ્છાઓ પર નિયંત્રણ પ્રાપ્ત થતું નથી. અને છેલ્લે જ્ઞાનીઓ, કે જેના દ્વારા પરમ તત્વનું મહાપુરુષોએ માત્ર શાબ્દિક નહીં પરંતુ એમના જીવનમાં અપરોક્ષ અનુભૂતિ કરેલી છે. એટલે કે આ બધા વિષયનું બૌદ્ધિક જ્ઞાન હોવું એક બાબત છે અને એનો અપરોક્ષ અનુભવ એ બીજી બાબત છે. તો એ અપરોક્ષ અનુભવ કર્યો છે એવા મહાપુરુષોની ચિનગારી આપણા અંતઃકરણમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે આપણને એ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન જે આપણે કંઈ પ્રાપ્ત થાય અને સત્વ જે બહુ જ ગુણકારી વસ્તુ છે એનાથી પણ આપણે ઉપર જઈ અને ત્રિગુણાતીત અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ. ત્રિગુણને વિષયા વિદિશા ભગવદ્ ગીતામાં શ્લોક છે કે તું ત્રિગુણથી પણ પડતા, એક શ્લોક છે ભગવદ્ ગીતામાં પણ. તો નવરાત્રિના પર્વે આપણે જ્યારે ભગવાનની આરાધના કરીએ છીએ, માતાની આરાધના કરીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ કે આ ત્રણે ત્રણ ગુણ આપણે જોઈએ અને દર્શન કરીએ અને ક્રમશઃ તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ દર્શન કરી સત્વનો વિકાસ કરીએ અને સત્વથી પણ આપણે પર થઈ અને પરમાત્માના પારમાર્થિક નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું આ જ જન્મની અંદર, આ જ અવતારમાં આપણે દર્શન કરી શકીએ, આપણે એની સ્વાનુભૂતિ કરી શકીએ અને એને માટે મા ભગવતીના અને ગુરુદેવના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી વિનમ્ર પ્રાર્થના. ઓ